વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરનાઈ ખોરી ફળિયાથી ઓઝરડા સુધીનો આશરે 4 કિમી લાંબો માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તો સંપૂર્ણ ઉખડી જતા મેટલના મોટા પથ્થરો બહાર આવી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને જીવનના જોખમે પસાર થવું પડી રહ્યું છે। આ માર્ગ પર નાના મોટા વાહનો પલટી મારવાના અકસ્માતોમાં ચિંતાજનક વધારો થયો છે। અનેક વાહન ચાલકોને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગ્રામજનોએ વારંવાર સ્થાનિક નેતાઓ અને કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। રૂપિયા 1.40 કરોડનું બજેટ મંજૂર હોવા છતાં કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। માર્ગ પર બોર્ડમાં તારીખો લગાઈ ગઈ છે, પરંતુ જમીન પર કામ શૂન્ય છે। ગ્રામજનો આ સ્થિતિને ખુલ્લી વહીવટી બેદરકારી ગણાવી રહ્યા છે અને વિકાસ માત્ર કાગળ પર જ સીમિત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। જો તાત્કાલિક કામગીરી શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે। વિસ્તારના તાલુકા સભ્ય ભગીરથભાઈએ જણાવ્યું કે હવે લોકો આરપારથી લડાઈ માટે તૈયાર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અને અમારે આ 15-20 ગામ કપરાડાના માંડવા છે કે આ બધા વારધા મનાલા બધાને ધરમપુર શોર્ટકટમાં આ રસ્તો અરણાઈ માકડબંધથી અને આ કુમઘાટ પરથી પેલું નહીં જવું પડે, એ લોકોને સીધું ધરમપુર થાય। એટલે આ રસ્તાને અમારી બહુ જબરજસ્ત માંગ છે અને એ કોન્ટ્રાક્ટ કોઈ અમારું માનતો પણ નથી, ગણતો પણ નથી। કંઈક અમે ઓફિસ પર પણ ગયા પણ અમારું કોઈ ગણકાર નથી કરતો। જે એસ્ટિમેટ પ્રમાણે એ લોકોએ બનાવ્યું, પ્રોટેક્શન દિવાલ બનાવી ને જે કોન્ટ્રાક્ટ છે ને સારો રસ્તો હતો, એ જેસીબીથી આખો ખેડીને સામાન્ય માણસ ચાલતું પણ નહીં જવાય અને મોટરસાઇકલ તો એમાં નામ જ નહીં આવે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, કપરાડા, વલસાડ।